દર્શક મિત્રો સૌને તો પહેલા મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રો ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં સૌનું હાર્દિક ભર્યું સ્વાગત, દિલથી વંદન. કાલનો દિવસ કેવો ભાઈ? સુંદર મજાનો આપણો આ કાર્યક્રમ છે જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ, સાથે રોજ કંઈક નવા રસપ્રદ મુદ્દા ઉપર વાત. આજે પણ એવા સરસ મજાના રસપ્રદ મુદ્દા ઉપર વાત કરીશું, જાણીશું શું છે આજે ખાસ મુદ્દામાં, અને ત્યારબાદ તમારા દરેક પ્રશ્નોનું નિવારણ પણ લઈશું. તો શરૂ કરીએ આપણો કાર્યક્રમ, તમારા માટેનો કાર્યક્રમ કાલનો દિવસ કેવો. વાત કરીએ તો સૌ પહેલા આપણે કાલના પંચાંગની. તો કાલે તારીખ 10/7/2026 ને વાર શુક્રવાર છે. હવે કાલે તિથિ વિક્રમ સંવત 2082, કાલે જેઠ વદ દસમ છે. ઘણા લોકોને કન્ફ્યુઝન છે 11 ક્યારે, તો ભાઈ કાલે આમ જોવા જાવ તો ખરેખર દસમ ને શનિવારે 11 છે. મેષ રાશિનો ચંદ્ર રહેશે. ચંદ્ર કાલે મીનનો હતો, પંચકમાંથી એ પૂર્ણ થઈને અત્યારે મેષમાં આવ્યો. ભરણી નક્ષત્ર, ધૃતિ યોગ અને વિષ્ટિકરણ છે. પંચક નથી, વિછુડો નથી. સૂર્ય જે છે તે મિથુન રાશિમાં છે અને જે ચંદ્ર છે તે મેષ રાશિમાં. 5:59 કલાકે સૂર્યોદય થાય. વહેલી સવારનો સૂર્યોદય તમે જુઓ તો 5:59 કલાકનો છે, 6 વાગતાની આસપાસ. 7:29 કલાકે સૂર્યાસ્ત છે. 2:20 ચંદ્રોદય દેખાડે છે અને ચંદ્રાસ્ત 3:25 છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:17 થી 1:10 અભિજીત મુહૂર્ત છે. સારામાં સારો સમય, નાનું મોટું કામ કરવું છે, કોઈક નાના મોટી જગ્યાએ જવું છે તો અભિજીત મુહૂર્તમાં આપણે કામ કરી શકાય. એવી જ રીતે રાહુકાળ છે જે સવારે 11:05 થી બપોર 12:43 છે. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ શુભ કામ, સારા કામ ના થાય, તેનું ખાસ ધ્યાન રાખજો. એકંદરે દિવસ સારો છે. નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો થઈ શકશે. દિન વિશેષની વાત કરીએ તો કાલે 11 છે. 8:20 તમે જુઓ તો દસમની સમાપ્તિ થાય. એટલે કે જે વૈષ્ણવપંથી છે તે લોકો કાલે કરે અને જે શિવપંથી છે તે શનિવારે કરે. એટલે કે ભાઈ જે લોકોને વૈષ્ણવ ધર્મ પાળે છે તે લોકો કાલે એકાદશી કરવાના છે, અને જે લોકો શિવપંથી ધર્મ કરે છે, ભગવાન શિવને માને છે, તેવા લોકો પરમ દિવસે. માટે કાલે સૌ પહેલા તો પીપળે જળ ચડાવવાનું, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી બોલવાની, ગીતાના દસમ સ્કંદનો વાંચન કરવાથી પણ તમને બહુ લાભ થાય. માટે બને એટલો ત્યાં સુધી કાલે દસમ સ્કંદનો પાઠ કરજો, સારું રહેશે. સાથે શક્ય હોય તો કાલે દેવી ભાગવત વાંચવાથી પણ તમને લાભ થશે. ગીતામાં છે ને દરેક યુગનો, દરેક ઉંમરનો અને તમારા દરેક દિવસોનો સાર લખેલો છે. ભગવાન કૃષ્ણ એવું કહે છે કે જ્યારે પણ તમે મારી ગીતા વાંચશો ને ત્યારે હું તમને તમારા મુજબ સંદેશ આપીશ. ત્યારે તમારી જે તે પરિસ્થિતિ હશે ને એ મુજબ સંદેશ આપીશ. તમે દુઃખમાં છો અને ગીતા વાંચો તો તે દુઃખમાં બી કોઈ સંદેશો આવશે, ને તમે સુખમાં છો તો સુખના પણ કોઈ સંદેશા આવશે. તમારા નોકરીથી કે પૈસાથી તમે વંચિત છો તો જ્યારે પણ તમે એ મનથી વિચારશો તો એમાં પણ નોકરી કે એને કેવી રીતે છે એનો સંદેશો મળશે. પરિવારથી તમે દુઃખમાં છો તો તમે જ્યારે ફરીવાર ગીતા વાંચો ત્યારે પરિવારના સંદર્ભમાં તમને સંદેશો મળશે. ગીતા
બહુ મોટો આપણા માટે કહેવાય ને કે દરેક વસ્તુનું આપણા, જેમ કે તમને ખબર જ છે કે આપણા વેદો છે, વેદાંશ છે, પણ એનો પણ એક સારાંશ હોય ને તો એ ગીતા છે. દરેક વસ્તુઓનો સારાંશ એટલે ગીતા. વેદ, પુરાણ, વેદાંત, ઉપનિષદ અને એક ગીતા કે જે બધી વસ્તુનો સારાંશ, જીવન જીવવાનો સારાંશ એટલે ગીતા. કાલે 11 છે, સારું રહેશે, વાંચજો. દિવસ રાતના ચોઘડિયાની વાત કરીએ. પ્રથમ ચોઘડિયું લાભ વહેલી સવારનો 7:41 થી 9:22 કલાક. અમૃત ચોઘડિયું 9:22 થી 11:02 કલાક. ત્યારબાદ શુભ ચોઘડિયું 12:44 થી 2:24 કલાક. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું રહેશે લાભ 10:05 થી 11:25. રાત્રિનું ચોઘડિયું છે. એટલે જો તમારે પણ કાલે કોઈ નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે, આમ દિવસ કાલે સારો ગણાય, તો જો તમારે પણ કંઈક આવા નાના મોટા કામ, પૂજા કે સારા એવા કાર્યોમાં સમય તમારે પસાર કરવો છે તો ચોક્કસપણે તમે કાલે કરી શકશો. સારો દિવસ છે. તો આ વાત કરી આપણે દિવસ રાતના ચોઘડિયાની. હવે આજના આપણા વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર વાત કરીએ. આજનો વિશેષ મુદ્દો અને આજનો રસપ્રદ મુદ્દો એવો છે કે બધા લોકો એવું કહે છે કે મારા શનિ મંગળ હોય તો કે લગ્નમાં તકલીફ થાય. પણ શનિ મંગળ કયા સ્થાનમાં હોય, કેવી રીતે હોય, અને એક મોટું કન્ફ્યુઝન છે કે ભાઈ મંગળ 28 પૂર્ણ થઈ જાય પછી શું સામેવાળાને ભારે મંગળ છે તો આપણે 28 વર્ષ બાદ કોઈ પણ વ્યક્તિ સાથે લગ્ન કરી શકીએ કે 28 વર્ષ બાદ પણ આપણે મંગળવાળું જ પાત્ર ગોતવું પડે? તો આજે પહેલા આપણે સમસ્યાઓનું નિવારણ લાવવાનું છે. સૌ પ્રથમ, મંગળ ક્યારે પણ ઉતરતો નથી જો એ ભારે મંગળ હોય. એટલે ભારે મંગળ કોને કહેવાય? કે જે મંગળ 7મા સ્થાનમાં, 8મા સ્થાનમાં અને 12મા સ્થાનમાં હોય. એટલે કે જે મંગળ 7મે, 8મે ને 12મે છે. સાથે મંગળની જોડે જો કોઈ પાપ ગ્રહ છે 7મે, 8મે કે 12મે, જેમ કે મંગળ શનિ 7મા સ્થાનમાં છે, 8મા સ્થાનમાં છે, તો 12મા સ્થાનમાં છે. કે મંગળ રાહુ, મંગળ કેતુ છે, કે મંગળ સૂર્ય છે, 7મે, 8મે, 12મે બે ગ્રહો જોડે છો તો એવા વ્યક્તિઓને ખાસ લગ્ન બાબતમાં બહુ સાચવવાનું. મેળાપક કરીને સામેવાળાને 7મે, 8મે, 12મે બે પાપ ગ્રહો હોય તેવા જ વ્યક્તિ સાથે એના લગ્ન શક્ય બને. કારણ કે આમ તો આ જન્માક્ષર તમારા કેરેક્ટર્સ ને ડીએનએ પર હોય. એટલે જો સામે બે પાપગ્રહો હોય તો સામે બે પાપગ્રહો હોય તો જ એનો રાગ આવે. લોહા લોહે કો કાટતા હે, એના જેવું કામ છે. હવે બીજી વસ્તુ એ કે 28 મંગળ ઉતરે કે ના ઉતરે. ભારે મંગળ, પાઘડિયો મંગળ ક્યારે પણ ઉતરતો નથી. 30 વર્ષ પછી તેની અસર ઓછી થાય છે. સમજવા જેવી બાબત છે. તેની અસર ઓછી થાય છે પણ એ ક્યારે ઉતરતો નથી. માટે તમે 28 વર્ષ કે 30 વર્ષ બાદ તમારે પાત્ર તો મંગળ શનિવાળો જ ગોતવાનું રહ્યું જેથી એનું લગ્ન જીવન ટકી રહે. લોહે કો લોહે કો હી કાટના હે. એટલા માટે થઈને જ્યારે વાત આવે કે ભાઈ મંગળ શનિવાળા પાત્રને માંગલિક કુંડલી, શનિની કુંડલી હોય તેવા લોકો માટે. બીજી વસ્તુ, જ્યારે શનિ તમારી કુંડલીમાં 8મે છે, 12મે છે કે 7મે છે તો એ લગ્નમાં સ્વગૃહી શનિ 100% લગ્નમાં વિચ્છેદ આપશે. આપણે ઘણા લોકોને જોતા જ કહી દે છે કે ભાઈ લગ્નમાં તકલીફ હોય, બીજો કોઈ પ્રશ્ન જ ના હોય. કારણ કે 7મે જો સ્વગૃહી શનિ હોય તો એ ખાલી લગ્ન વિચ્છેદ કરાવે, લગ્ન ભંગ કરાવે. માટે થઈને તમે શનિ પણ હોય, ખાલી મંગળ નહીં હો, શનિ પણ હોય તો બી લગ્નમાં વિલંબ થાય.
બધા લોકોની માનસિકતા એવી છે કે મંગળ જ લગ્નમાં વિલંબ કરાવે. એવું ક્યારે નથી. મંગળ કરતા શનિ વધારે લગ્નમાં વિલંબ કરાવે છે. આ બહુ સમજવા જેવી. મંગળ તો તમને કદાચ અચાનક તમને રિઝલ્ટ આપી બી દેશે, 28 થયા 29 થયા મેળ પડી બી જશે. પણ જો શનિ સ્વગૃહી છે અને 7મી 8મી 12મી છે તો માણસને 34 વર્ષ સુધી તડપાવડાવે, 34 વર્ષ સુધી હવા ત્યાં મરાવડાવે, 34 વર્ષ સુધી એને ગોળ ગોળ ફેરવડાવે, લગ્ન ના થાય. 34 years, 34 વર્ષ. શનિ ધીમો ચાલતો ગ્રહ છે. આખા સૌરમંડળમાં શનિ સૌથી ધીમો ચાલતો ગ્રહ છે. માટે શનિની ગ્રહની ઇફેક્ટ પણ સૌથી ધીમી હોય છે. એટલા જ માટે જો શનિ લગ્નના સ્થાનમાં હોય, 8મે કે 12મે હોય, તો એ લગ્નમાં ધીમે 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 એનો મેળ પડાવડાવે છે, એનો રાગ પણ અપાવડાવે છે. તો આ વસ્તુનું મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. તો આજે આપણે વાત કરી મંગળ શનિ ઉપર, અને એવું ક્યારે પણ નહીં વિચારવાનું કે મંગળ શનિ 28 કે 30 સંપૂર્ણપણે ઉતરી જાય છે. અંશ પર એનું એક્ઝિસ્ટન્સ આપે છે અને મંગળ કરતા શનિ વધારે વિલંબ કરાવડાવે છે. તો આ વાત કરી. હવે આપણે 12 રાશિના રાશિ ભવિષ્ય પર વાત કરવાની છે. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ? પ્રથમ રાશિ મેષ રાશિ. વધારે પડતો કાર્યબોજ તમારા માટે સારો નથી. બાગ બગીચામાં હરવા ફરવાનું મન થાય. વેપાર માટે દિવસ સારો રહી શકે છે. નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થાય. પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. જો વાત કરીએ તો વૃષભ રાશિની, પરિવારનો સભ્યોનો સાથ સહકાર અને સહયોગ ત્રણેય દેખાય છે. મહત્વની બાબતમાં ગોપનીયતા રહે. નવી વસ્તુઓ શીખવા મળે, નવા કામ પૂરા થાય. પ્રિય પાત્ર તરફથી સારા એવા લાભ થઈ શકે છે. લાલ શુભ કલર શુભાંક 7 રહેશે. વાત કરીએ મિથુન રાશિની તો લગ્ન જીવનમાં મધુરતા રહે. લગ્ન જીવન ખૂબ સારું ચાલી શકે છે. સારા સમાચારથી મન ઉત્સાહિત રહેશે. નવી વસ્તુઓ, નાની મોટી કોઈ વસ્તુઓની ખરીદી પણ દેખાય છે અને ખાલી સમયમાં સારા સપના પણ જોઈ શકો છો. નવા તમારા ગોલ્સ, નવું તમારું અચીવમેન્ટ પાર પાડવા માટે ભવિષ્યલક્ષી યોજના બની શકશે. લીલો શુભ કલર શુભાંક 6 રહેશે. વાત કરીએ કર્ક, સિંહ અને કન્યાની. કર્ક રાશિ, સંતાનથી લાભ થાય, સંતાનથી ફાયદો થતો જોવાય છે. નવા સંબંધ બંધાય, નવી જગ્યાએ નવા કામ થાય, નાના મોટા સારા એવા કામ પૂરા પડે. પૈસાની લેવડ દેવડમાં થોડુંક ધ્યાન રાખીશું, છેતરપિંડી થવાની સંભાવના છે. ભૂખરો શુભ કલર શુભાંક 2 છે. સિંહ રાશિની વાત કરીએ તો જે અધૂરા કામ છે, નથી પૂરા થયા, તો કાલે પૂર્ણ થશે. લક્ષ્મીજીનું આગમન છે ભાઈ, જોરદાર કહેવાય. માં લક્ષ્મીનો 7 છે, વાર શુક્રવાર છે. પરિશ્રમમાં વિશ્વાસ જાળવીને રાખ્યો છે. તમારા કામ, આ મહેનતના સમયનું ફળ મળવાનું છે. મહેનતથી તમને 100% ચોક્કસથી સારા પરિણામ મળશે. જાંબલી શુભ કલર શુભાંક 1 રહેશે. કન્યા રાશિને વાત કરીએ, અપેક્ષા કરતા પણ સારું મળે. ઉમ્મીદ છે દુગના મિલેગા. કન્યા રાશિ વિચાર્યું છે કે 50-100 નો ફાયદો થાય, 500-1000 નો થઈ શકે છે. ગંભીર વિષયોમાં રસ લેવાની ખાસ જરૂર છે. ઝઘડાખોર વર્તન બંધ કરજો. ઘરમાં બાકી રહેલા કામ પૂર્ણ થશે. આસમાની શુભ કલર શુભાંક 9 રહેશે. તો મિત્રો સુંદર મજાની વાત કરીએ આપણે. હવે આપણા દર્શક મિત્રો સાથે વાત કરવાનો સમય થઈ ગયો છે. તેમની મૂંઝવણ દૂર કરવાની છે. પ્રથમ કોલરને જોડવાનો છે અને તેમની મૂંઝવણ દૂર કરીશું. પ્રથમ કોલરને જોડીશું. હેલો. હા, મારા દીકરાની બર્થડે 10/10/2000 છે. જી. હેલો. 10/10/2000 અને અમદાવાદ 3:30 થી 4:15 ની વચ્ચે છે. તો એનો લગ્નનો યોગ કેવો છે, ક્યારે છે અને કેવી છોકરી? 3:30 થી 4 સવારે કે રાત્રે બેન? બપોરના 3:30 થી 4:15 ની વચ્ચે. ચલો, કુંભ રાશિ આવે છે છોકરાની, એટલે છોકરાનું નામ ગ, સ અને સૌ પરથી હોય. મકર લગ્ન, સતભિસા નક્ષત્ર, 13ની તિથિ અને મંગળવારનો દિવસ હતો. છોકરાની કુંડલીમાં 7મા સ્થાનનો માલિક ચંદ્ર બીજે બેઠો છે અને બુધ શુક્ર જોડે છે, પણ મંગળ એનો 8મે છે. હવે સિંહ રાશિનો મંગળ છે
એટલે 28 થી 30 વર્ષની વચ્ચે એના લગ્નના યોગ પ્રબળ બનશે. હજી ઘણી વાર છે, 2-3 વર્ષ રાહ જોવી પડે એમ છે. અને એને સામેવાળા પાત્રમાં મંગળ કે શનિ 7મે 8મે 12મે હોવો જરૂરી છે. એટલે એવું પાત્ર ગોતજો કે જેથી એને વહેલી તકે સારી રીતે લગ્ન પણ થાય અને લગ્ન જીવનમાં મધુરતા પણ રહે. એના માટે એને એક મંગળનું યંત્ર જોડે રાખવાનું કહેજો અને મંગળના મંત્ર જાપ કરવાનું કહેજો. એનાથી એને લાભ થશે. હવે આપણે અન્ય દર્શક મિત્રને જોડીશું, તેમની સમસ્યાનું નિદાન કરીશું. હેલો. હેલો, હા, જન્મ તારીખ છે 7/6/1962. હા, હેલો, 7/6/1962. સમય અને સમય છે બપોરે 3 વાગ્યાનો. જન્મનું સ્થળ પાટણ જિલ્લાના સમી તાલુકાનું રાજગામ. શું પ્રશ્ન છે આપને? એને માનસિક થોડી તકલીફ છે. કર્કનો ચંદ્ર, સિંહનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, 5મની તિથિ. આમને માનસિક તકલીફ થવાનું કારણ 12મા સ્થાનમાં ચંદ્ર રાહુ છે. 12મે ચંદ્ર રાહુ હોય એટલે મનનો કારક થયો અને મનના કારકના હોવાના કારણે માનસિક તકલીફ થાય. માટે થઈને એમને ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવે, એક મુખી રુદ્રાક્ષ ચાંદીની ચેનમાં, કાળા દોરામાં કે લાલ દોરામાં એક મુખી રુદ્રાક્ષ ચાંદીમાં ધાતુમાં ધારણ કરાવજો. લાભ જોવાશે. આટલું કરાવજો, 100% લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો. હેલો. બોલો બેન. હા, મારા હસબન્ડનું નામ છે રાજેશભાઈ. હાજી. એમની જન્મ તારીખ છે 2/11/1965. બપોરે 3:30 થી 3:45નો ટાઈમ છે. જી. એમને પૈસા નોકરીમાં અટવી રહ્યા છે ને આગળનું ભવિષ્ય કેવું છે? હવે જો પહેલા સ્થાનમાં શનિ છે એટલે એમનું કોઈ કામ છે ને સીધી લીટીએ ના પતે. પ્રથમ સ્થાનમાં શનિ હોય ને એટલે દરેક કામમાં બહુ શાંતિથી ધીમે ધીમે કામ કરાવડાવે, પણ મોડા તો મોડા કામ પતે ખરા. બીજું મંગળ છે, બુધ રાશિમાં છે, સારો છે, ચિંતા ના કરો. એમનું કેવું છે, કામ ધીમું ચાલે, બહુ શાંતિથી ચાલે, પણ 100% પોઝિટિવ આઉટકમ આવશે, સારા કામ થશે. એમને છે ને દર શનિવારે ને મંગળવારે શક્ય હોય તો એક સંકટ મોચનનો પાઠ કરવાનું કહો, જેથી એમને લાભ થાય. અને શનિવારે ને મંગળવારે હનુમાનજીને કેસરી એક બુંદીનો લાડુ ચડાવે, જેથી લાભ થઈ શકે છે. તો આટલું કરાવજો, વાંધો નહીં આવે. જી બેન. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હેલો. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. હવે વાત કરીશું આપણે બાકીની રાશિનું. તુલા રાશિ જીવન સાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે, લોકોને તમારી વાણી ગમે, તમે કોઈ પ્રમાણે થાય, સારું રહે, મનોરંજનની તકો વધે, અંગત બાબતોમાં શુભતા વધશે, ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ, રિયલ એસ્ટેટથી લાભ થાય, રિયલ એસ્ટેટથી જમીન મકાનથી ફાયદા થાય, જમીન મકાનને લગતા કામોથી લાભ થાય. બીજું, અટકી પડેલા જે કામ છે તે પૂર્ણ થશે, અધ્યાપનમાં રસ ઊંચી રહેશે, વડીલોની વાત સાંભળવાથી લાભ થશે. તમારાથી જે પણ વડીલ છે એ લોકોની પાસે જ્ઞાનનો નિચોડ છે, જીવનનો નિચોડ છે. એમને શાંતિથી સાંભળશો ને તો પણ તમારી સમસ્યાઓનું નિવારણ આવશે. કરજો, લાભ થશે. સોનેરી શુભ કલર, શુભાંક 8. ધનરાશિ મહત્વપૂર્ણ બાબતોમાં ચર્ચા, પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખવાની છે, ઓફિસથી વહેલા ઘરે આવવાના યોગ છે અને બાળકો નાની મોટી મદદ કરી શકે છે. પોપટી શુભ કલર, શુભાંક 2 રહેશે. છેલ્લી 3 રાશિ મકર કુંભ મીનની વાત કરીએ. મકર રાશિનો દિવસ તમારા માટે સારો ઠીકઠાક રહેશે. વ્યવસ્થા અને સ્વાસ્થ્ય બંનેનું ધ્યાન રાખવાનું છે. માનસિક શાંતિ તમને મળી શકે એમ છે. આમ ઘણા સમયથી મન ઉપર ભાર લઈને બેઠા છો, કાલે મનનો ભાર ઓછો થશે, હળવાશની પળો અનુભવાશે, મહત્વની વાતો સાંભળવા મળે, જાણવા મળે. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહે. કુંભ રાશિની વાત કરીએ, દિવસ આળસમાં પસાર થાય, ભેટ સોગાદ મળે,
સમજ્યા વિચાર્યા વગર કોઈ કામ ના કરતા, તકલીફ પડશે, પરિવારમાં કોઈ મુદ્દે વિવાદ વધે, કેસરી શુભ કલર, શુભાંક 9, મીન રાશિ આસપાસની વસ્તુઓ રંગીન બનાવે, નવી વસ્તુઓ શીખવા મળે, નવા કામની શરૂઆત કરવી નહીં, સમજી વિચારીને કોઈ કામ કરજો, વાણી પર નિયંત્રણ રાખજો, રાતો શુભ કલર, શુભાંક 2 રહેશે. તો મિત્રો આપણે આ સુંદર મજાની વાત કરી કેવો રહેશે આપણે 12 રાશિનો કાલનો દિવસ તેના ઉપર ચર્ચા કરી. હવે જેનો જન્મદિવસ આવતીકાલે છે એનું આવનારું વર્ષ કેવું રહેશે તેના ઉપર ચર્ચા કરીએ. સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા ભાઈ. આપ સૌના દરેક મનોકામના, દરેક અરમાનો ભગવાન પૂર્ણ કરાવે તેવી શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રાખે. તો ચલો ભાઈ, કાલે સુંદર મજાનો જેનો પણ જન્મદિવસ છે એના માટે એક ટેરોટ આપણે ઉપાડીએ. ધ મૂન કરીને ટેરોટ ઉપડ્યું છે. શું છે આ ધ મૂનનું કાર્ડ? શું કહે છે? લખ્યું છે આ વર્ષમાં છે ને ઘણા એવા કન્ફ્યુઝન રહેશે કે શું કરવું, આ કરું, પેલું કરું, આમ કરું, તેમ કરું, આ બાજુ જવું, ત્યાં જવું. જ્યારે જ્યારે આવા પ્રશ્નો ઉદ્ભવે ત્યારે તમારા કુળદેવીને અને ભગવાન શિવને યાદ કરીને જે પણ મનમાં નિર્ણય દેખાય તે લઈ લેજો. બીજું, આ વખત સુવામાં ઘણી તકલીફ પડતી હોય એવું લાગે છે. મનમાં ને મનમાં બધું બહુ મૂંઝવણ ચાલ્યા કરે છે. ક્યાંક ને ક્યાંક કારણ વગર છુપા ભય પણ રહેશે, તો એ કંઈ રાખવાની જરૂર નથી. માથા ઉપર નાની મોટી તકલીફ લાગે, ભાર લાગે, તો એ બધું શાંતિથી હળવાશ પડે ઘણું બહાર નીકળી જશે. કોઈક જગ્યાએ તમે અટવાયેલા છો તો આ વર્ષે અટવાયેલું કામ પૂરું થશે. તો વરસ સારો છે, દિવસ સારો છે, સારા લાભદાયી કામ થઈ શકે એમ છે. શું કરવાથી સોનામાં સુગંધ પડશે? જેનો પણ કાલે જન્મદિવસ છે દરરોજ માં લક્ષ્મીજીને એક કંકુવાળું ગુલાબ ચડાવવાનું રાખે. તમારા ઘરમાં હોય તો ઘરમાં અને મંદિરમાં હોય તો મંદિરમાં, પણ એક કંકુવાળું ગુલાબ ચડાવજો. અને કદાચ માં લક્ષ્મીજીનો ફોટો ના હોય તો શ્રીયંત્ર હોય તો એની પર પણ આ કાર્યક્રમ તમે કરી શકો છો. પણ નિત્યક્રમ કરજો, લાભ થશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી. 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે સમજાયું. કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ? આવતીકાલે ફરીવાર આપણે આ જ ચેનલ ઉપર મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે મને મનની વાત કહો છો એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે, છેવાડાના માનવી સુધી મનની વાત પહોંચાડે છે અને સારા અને ઉમદા કાર્યો પણ કરતા રહે છે, જેથી આ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય. તો આવી સુંદર મજાની ચેનલ જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલે ફરીવાર આપણે આ જ સમયે મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.